આગામી 48 કલાકમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહી છે. બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં વાદળો આવવાની શક્યતા રહે. આવનારું ચોમાસું કેવું રહેશે? ચોમાસું પણ શું વહેલું ચાલુ થાય તેવું લાગી રહ્યું છે? અલ નીનોની અસરના કારણે ચોમાસામાં કંઈક ને કંઈક ગડબડ રહેશે. હવામાનના પલટાના કારણે લગભગ ડબલ ઋતુ જેવો અસર થશે. હાલ જોઈએ તો અત્યારે રાજ્યમાં જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને હવે ગરમીની શરૂઆત પણ થતી જોવા મળી રહી છે. દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, તો રાત્રિ અને વહેલી સવારમાં છે તે ક્યાંક ને ક્યાંક ઠંડી જેવું વાતાવરણ હજુ પણ જોવા મળી રહ્યું છે. અને જ્યારે આપણે છેલ્લે અંબાલાલ કાકા સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં 20 તારીખ બાદ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ શકે છે. ત્યારે હવે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે? આવતીકાલે શિવરાત્રી છે, તો હવે વાતાવરણમાં હવેથી કેવો જે કંઈ ફેરફાર છે તે જોવા મળી શકે છે? ખાસ કરીને હવે ઠંડી પડશે કે શું હવે આગામી દિવસોમાં ગરમી છે તે કેવી પડશે? પારો કેટલો ઊંચો જઈ શકે છે? આગામી ઉનાળો કેવો રહેશે? અને એ સાથે જ અત્યારે સૌથી વધુ જેની ચર્ચાઓ થઈ રહી છે કે માવઠું પડશે કે કેમ, તે તમામને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આભાર આપનો. વાત ગુજરાતીમાં. જી દાદા, શું કહેશો કે અત્યારે જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, હવે ઠંડી ને ગરમી બંને મિશ્ર ઋતુ જેવું અત્યારે અનુભવાઈ રહ્યું છે. સવારે ને સાંજે ઠંડી હોય છે તો દિવસના ગરમી. તો દાદા, આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે? હવે સવારના ભાગમાં કંઈક ઠંડી રહેશે, પરંતુ ધીરે ધીરે ગરમી વધતી જશે અને લગભગ 20મી ફેબ્રુઆરી બાદ ગરમીમાં વધારો થતા ઉનાળુ પાકના વાવેતરમાં જોતરાઈ જવાની શક્યતા રહેશે. જી, તો દાદા હવે કહી શકાય કે ગરમી હવે ચાલુ થઈ જશે? ગરમી હવે ધીરે ધીરે વધવાની શક્યતા રહેશે અને લગભગ હમણાં ગરમી વધતા વધતા તારીખ 23મી ફેબ્રુઆરી સુધીમાં તો મહત્તમ તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા કેટલાક મધ્ય ગુજરાતના ભાગોમાં અને અન્ય ભાગોમાં રહેશે. પરંતુ ધીરે ધીરે હવામાનના પલટાના કારણે લગભગ ડબલ ઋતુ જેવો અસર થશે અને હમણાં 15 ફેબ્રુઆરીથી 14મી એપ્રિલ વચ્ચે હવામાનમાં લગભગ ડબલ ઋતુ જેવું થશે, જેના કારણે જનધનમાં ઉપર પણ તેની અસર થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં હમણાં ભેજના કારણે જીરા જેવા પાકોમાં ચરમાની અસર થઈ છે, ત્યારે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. અને સૌરાષ્ટ્રના ભાગોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભેજનું પ્રમાણ પણ પાક ઉપર વધતા જીરા જેવા પાકોમાં અસર થવા મળશે એવા વાવડ છે. તો દાદા, જે રીતે જણાવ્યું છે કે 23 ફેબ્રુઆરી બાદ ક્યાંક ને ક્યાંક વાતાવરણ છે તે ગરમી ખૂબ જોવા મળી શકે છે અને 40 ડિગ્રી ઉપર છે તે પારો જઈ શકે છે. અને એ પહેલા અત્યારે જોઈએ તો બેવડી ઋતુનો પણ અનુભવ થઈ શકે છે. દાદા, હવે જોઈએ તો અત્યારે જે રીતે આપણે અનેક જગ્યાએ સમાચાર સાંભળી રહ્યા છીએ કે આગામી દિવસોમાં માવઠાની શક્યતાઓ છે કે વાદળછાયા વાતાવરણની શક્યતાઓ છે, તો એને લઈને શું કહેશો દાદા? હવે લગભગ હમણાં તારીખ 17-18માં એ 25 વૃક્ષો આવવાની શક્યતા રહેશે, જેના લીધે રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને આગામી 48 કલાકમાં પાકિસ્તાન સંલગ્ન ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહે. આ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. એટલે આગામી 48 કલાકમાં 25 વિક્ષોભના કારણે હવામાનમાં લગભગ મહત્તમ તાપમાન વધી શકવાની શક્યતા રહે, લઘુત્તમ તાપમાન પણ વધી શકે. જી, તો આપણે હાલના વાતાવરણની વાત કરી, પરંતુ હવે જોઈએ તો જે રીતે આપણે શિયાળો જોયો કે શિયાળામાં જોઈએ તેવી ઠંડી છે આખા શિયાળા દરમિયાન નથી પડી આ વર્ષે. અને ચોમાસામાં પણ જે આપણે જોઈએ તો માવઠાઓ ખૂબ પડ્યા છે, જે પાછળથી પડ્યા છે અને અનિશ્ચિત વરસાદ પડ્યો છે. તો હવે ઉનાળો આવી રહ્યો છે. દાદા, ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે, તો ઉનાળો કેવો રહેશે 2026નો? આ વખતે સૂર્યમાં કલંકો જોવા મળેલ છે, એટલે સૂર્ય કલંકોની અસર લગભગ પેસિફિક મહાસાગરમાં થતી હોય છે અને તેમાં સ્ટોર્મ કે ચક્રવાત બનવાની શક્યતા રહેતી હોય છે, જેના કારણે અલ નીનો બનવાની પૂર્વ પેસિફિક મહાસાગરમાં પેરુ ખાતે અલ નીનો બનવાની શક્યતા રહેતા ગરમી પડવાની શક્યતા ગણી શકાય. એટલે આ વખતે ઉનાળો આકરો રહેવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે તો ફેબ્રુઆરીમાં પણ માર્ચ જેવી ગરમી પડવાની શક્યતા રહેશે.
કોઈ કોઈ ભાગમાં 17 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઊંચું તાપમાન થઈ શકે. જી. ઉનાળો લંબાઈ તેવી કેટલી શક્યતા છે દાદા? ઉનાળો લગભગ લંબાઈ શકવાની શક્યતા રહી શકે. 24મી એપ્રિલથી આખરી ગરમી પડે અને મે માસમાં તો મહત્તમ ઊંચું તાપમાન લગભગ ડીસા બનાસકાંઠાના ભાગોમાં 45 થી 46 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને અલ નીનોના કારણે સ્ટોર્મ પણ બનવાની શક્યતા રહેશે. જી દાદા, ખાસ કરીને ખેડૂતોને લઈને વાત કરવી છે. હવે શિયાળુ પાકો છે તે અનેક ખેડૂતોને છે શિયાળુ પાકો થઈ ગયા છે, તો હવે ઉનાળુ પાકોની પણ શરૂઆત થઈ જશે. તો ખેડૂતોએ શું ધ્યાન રાખવું? ઉનાળુ પાકો કેવા રહેશે? કયા પાકને ફાયદો થશે? કેવું વાતાવરણ રહેશે? તેને લઈને જણાવો. ઉનાળામાં આ વખતે લગભગ 20મી ફેબ્રુઆરી બાદ ઉનાળાના પાકોની તૈયારી થઈ જશે, પણ ગરમીના કારણે પિયત વ્યવસ્થા થોડીક વધારે કરવી પડે. ખેડૂત ભાઈએ પાકને બચાવવા માટે ધારો કે બીટી કપાસ કે કોટનના જેવા પાકો જે છે એ તો લગભગ મે માસની શરૂઆતમાં થઈ જશે, પણ કેટલાક પાકોને ગરમીના કારણે પિયત વ્યવસ્થા પણ સાચવીને કરવું સારું રહે. જી દાદા, ઉનાળામાં માવઠા પડવાની કોઈ શક્યતાઓ છે કે ઉનાળો છે તે જે કહી શકાય કે ફક્ત ગરમી ને તડકો જ જોવા મળશે? આ વખતે ઉનાળો આગળ રહેવાની શક્યતા રહેશે અને બંગાળ સાગર તેમજ અરબ સમુદ્રમાં સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે ચક્રવાત. જી જી જી. દાદા, શું કહેશો કે ચોમાસું કેવું રહેશે? અત્યારે જોતા શું લાગે છે કે કારણ કે હવે જે આપણે જોઈએ તો ઉનાળાની શરૂઆત પણ હવે થઈ રહી છે, ગરમી અત્યારથી પડવાની ચાલુ થઈ ગઈ છે, તો આવનારું ચોમાસું કેવું રહેશે? ચોમાસું પણ શું વહેલું ચાલુ થાય તેવું લાગી રહ્યું છે? અલ નીનોની અસરના કારણે ચોમાસામાં કંઈક ને કંઈક ગડબડ રહેશે. આમ છતાં ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહે તો ચોમાસું સારું થવાની પણ શક્યતા રહી શકે. જી જી જી. તો દાદા, આમ જોઈએ તો અત્યારે ખેડૂતો પણ છે તે અત્યારે જોઈએ પોતાના પાક છે તેને અત્યારે લણણી કરી રહ્યા છે, તો હવે ખેડૂતોએ શું શું ધ્યાન રાખવાની જરૂર છે? ખેડૂતોએ અત્યારે ધ્યાન રાખવાની જરૂર છે કે બદલાતા હવામાનમાં વિષમ હવામાનની વિપરીત અસર થાય તો પાકોને પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે અને 20મી ફેબ્રુઆરી બાદ ઉનાળુ પાકો લેવાની તૈયારી છે ત્યારે ગરમીના કારણે પિયત વ્યવસ્થા પણ સારું કરવું રહે અને ખેતરમાં ભેજ જળવાઈ રહે એ અંગે જોવું રહ્યું. જી. તો દાદા, નજીકના સમયમાં કોઈ માવઠાની શક્યતા નથી એવું કહી શકાય? બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, જેના કારણે તારીખ 24થી લગભગ ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે અને 25થી અંત સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળવાયુ કે છાંટા હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહી શકે. જી 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 જી. દાદા, શું માનો છો આપ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વાતાવરણ સતત બદલી રહ્યું છે, વાતાવરણમાં પલટાઓ જોવા મળી રહ્યા છે, શું કારણ છે એનું ને શા માટે વાતાવરણમાં છે આટલા બધા પલટાઓ આવી રહ્યા છે? હવામાનમાં પલટાવાનું મુખ્ય કારણ છે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, જેના કારણે ડાયરેક્ટ સીધી ગરમી પડી રહી છે અને એ પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા હોત તો ગરમી ઓછી પડે, કારણ કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ ટોચના ભાગમાં બરફ જમવો જરૂરી છે અને જેના લીધે આ વખતે આ સ્થિતિ થઈ નથી. જી. તો દાદા, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ અને તેમણે જે રીતે વાત કરી છે કે હાલમાં કેવું વાતાવરણ રહેશે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે અત્યારે શિયાળા અને ઉનાળાની મિશ્ર ઋતુ જે જોવા મળી રહી છે તે આગામી સમય 20 તારીખ સુધી છે આ પ્રકારની ઋતુ જોવા મળશે. 23 તારીખ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે, એટલે કે ગરમીની શરૂઆત થઈ શકે છે. પારો છે તે 40 ડિગ્રી સુધી ઊંચો જઈ શકે છે. ઉનાળામાં પણ મહત્તમ તાપમાન છે તે જોવા મળી શકે છે. આ વર્ષે મે માસમાં છે ખૂબ તીવ્ર ગરમી અને ઊંચું તાપમાન જોવા મળી શકે છે અને અત્યારે જોઈએ તો થોડા સમય સુધી મિશ્ર ઋતુ છે તે પણ જોવા મળી શકે છે. એ સાથે જ આગામી ચોમાસાને લઈને પણ દાદાએ જે મહત્વની આગાહી છે તે કરી છે અને ખેડૂતોએ શું શું વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે, અત્યારે જે ખેડૂતોએ શું શું પાકું વાવવા જોઈએ, કયા વિસ્તારમાં છે હજુ પણ માવઠા અથવા વાતાવરણમાં પલટાની શક્યતાઓ રહેલી છે તેને લઈને પણ વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.